જિંજાળા પ્રિયાંશી। આજે અમારી શાળા દેવકા વિદ્યાપીઠમાં જ્ઞાન કળશ પ્રદર્શન 2024-25 ચાલી રહ્યું છે। આવું પ્રદર્શન અમે દર વર્ષે કરીએ છીએ। આ વર્ષે અમારી શાળામાં સાયન્સની 200+ કૃતિ થઈ છે અને દરેક વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। તમે શું કૃતિ રજૂ? અમે વાઇન્ડ પાવર જનરેટર। કંકા છે તેમ કહીને નારી પર આગ લગાવે છે। લોકો તેના પર વિશ્વાસ કરી લે છે। વાસ્તવમાં આ સોડિયમને લીધે લાગે છે। સોડિયમ ક્રિયાશીલ તત્વ હોવાથી પાણી સાથે आज आनंद आज उच्चरंग आज नयन माने सखी हमारे आंगणे कंचन वर्षा में। जय श्री कृष्ण। आज देवका विद्यापीठ व्रज भागीरथी चेरिटेबल ट्रस्ट देवका विद्यापीठ में आज ज्ञान कलश प्रदर्शन आयोजन करवामां आव्युं छे के जेमां अमारी शाळाना 950 विद्यार्थीओए भाग लईने 200 थी पण वधारे प्रोजेक्ट बनाव्या छे। जेमां विज्ञानने लगता विविध मॉडेल्स, गणित साथे गम्मत, कला, भाषाने लगता क्लास अने अंधश्रद्धा निवारण विषे घणुं બધું તમને જણાવવામાં આવ્યું છે। કેવી મજા આવે? અહીંયા ખૂબ જ મજા આવે છે। તેમજ અહીંયા મેઇન હેતુ આ જ્ઞાન કળશ આયોજન કરવાનો એનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓમાં નવી ફક્ત સાયન્સ જ નહીં પણ બીજી બધી નવી કલા, ભાષા જેવી શક્તિઓ ખીલે અને અંધશ્રદ્ધા નિવારણમાં આપણને ઘણા બધા વ્યક્તિઓ અંધશ્રદ્ધાના નામે આપણને ડરાવતા હોય છે પણ તેના પાછળનું મેઇન રહસ્ય વિજ્ઞાન જ હોય છે જેમાં જે આપણને ડાઉટ બધા એમાંથી દૂર થશે। विशिष्ट प्रतिभा धरावता बाळ वैज्ञानिको आवा प्रदर्शનમાં ભાગ લઈ તમારો લેવો જ ન કરે। મેનેજમેન્ટ ડાયરેક્ટર હરેશ સર, સુપરવાઇઝર શ્રી અશોક સર તથા અહીં ઉપસ્થિત મહેમાનો અને તારલાઓની જેમ ચમકતા વિદ્યાર્થીઓનું હું મકવાણા હેતથી અનુભૂતિ કરાવવા કે વિજ્ઞાન અને ગણિત આપણી આસપાસ છે અને આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ તેમજ શીખવાની પ્રક્રિયાને ભૌતિક ડોક્ટર નિલેશભાઈ કે જેઓ સિવિલ હોસ્પિટલના હેડ છે તેમને વિનંતી કરીશ કે તેઓ બે બાજુ